કાંતિભાઈએ મોરબીમાં જો જ્યોત જગાડી હોય તો એવા આપણા કાનાભાઈ શહેરના તમામ કાર્યકર્તાના મિશન નવ ભારતના તમામ કાર્યકર્તાઓ અત્યારે આહુતિ હોમી ઓપરેશન સરળ બને, સફળ બને, હનુમાનજી મહારાજની કૃપા। ખોખરાધામ ખાતે એ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત મોરબી દ્વારા આ યજ્ઞનું છે તે આયોજન કરવામાં આવ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે મોરબીમાં યજ્ઞનું આયોજન મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત મોરબી દ્વારા આયોજન। ખોખરાધામ ખાતે યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો છે તે જોડાયા। ખોખરાધામ ખાતે એ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન। મુંબઈની હોસ્પિટલમાં આજે કાંતિ અમૃતિયાનું ઓપરેશન। કાંતિ અમૃતિયા કેન્સરની બીમારી સાથે આપી રહ્યા છે લડત। જે રીતના કાંતિ અમૃતિયાએ પણ એ જે કેન્સરની બીમારી હોવા છતાં પણ કઈ રીતના મજબૂતાઈથી તેમનો સામનો કરી શકાય તેનો તેઓએ સોશિયલ મીડિયાના પોતાના માધ્યમથી એક વિડીયો છે તે જાહેર કર્યો હતો અને આજે મોરબીની અંદર રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સ્વાસ્થ્ય માટે મોરબીમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત મોરબી દ્વારા આ યજ્ઞનું છે તે આયોજન કરવામાં આવ્યું। કાંતિ અમૃતિયાનું આજે મુંબઈની હોસ્પિટલની અંદર એ ઓપરેશન છે અને ઓપરેશન પહેલાં તેના સારા સ્વાસ્થ્ય માટે મોરબીની અંદર નવ ભારત મિશન અને સાથે જ મોરબીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એક આ યજ્ઞનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞની અંદર કાંતિ અમૃતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય અને સાથે સાથે તેનું સારું સ્વાસ્થ્ય રહે તેના માટેની પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી। આજરોજ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી અને મોરબીના કાનાભાઈના શુભ સ્વાસ્થ્ય માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। મોરબીના હનુમાન એટલે કાંતિભાઈ જ્યારે મોરબી ઉપર આફત આવી હોય, પૂર હોનારત હોય ત્યારે પણ મોદી સાહેબ સાથે એમને કામ કરેલું। ત્યારબાદ ભૂકંપ હોય ત્યારે તે પણ પૈસાની થેલી લઈ સિવિલ હોસ્પિટલે પહોંચી અને મોરબીના લોકોની મદદ કરેલી। તેવી જ કોરોનાની મહામારી આવી ત્યારે પણ કાંતિભાઈએ મોરબીમાં જો જ્યોત જગાડી હોય તો એવા આપણા કાનાભાઈ અને ત્યારબાદ હમણાં મોરબીની જોજાવનારી ઘટના બની, આપણે પુલ દુર્ઘટના, ઝૂલતા પુલ દુર્ઘટના, તેમાં પણ તે નદીમાં ઠેકડો મારી અને હજારોની સંખ્યામાં તેમને જે જીવ બચાવેલો। અત્યારે તે પોતાના સ્વાસ્થ્ય માટે કેન્સર સામે લડી રહેલા એવા આપણા કાનાભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે જે અત્યારે મોરબી શહેર ભારતીય જનતા પાર્ટીના પૂરા પરિવાર દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવેલું છે અને મોરબી શહેરના તમામ કાર્યકર્તાના મિશન નવ ભારતના તમામ કાર્યકર્તાઓ અત્યારે આહુતિ હોમી અને આપણા કાનાભાઈના સ્વાસ્થ્યની અત્યારે બધા લાગણી અનુભવી રહ્યા છીએ। શ્રી રામદૂતમ સતતમ નમસ્તે, શ્રી રામદૂતમ હનુમંત નમસ્તે। પવિત્ર ખોખરા હનુમાન ધામમાં આપણા સૌના લોકલાડીલા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના નિરામય સ્વાસ્થ્યને માટે જ્યારે અત્યારે એમનું ઓપરેશન ચાલી રહ્યું છે તેમનું મોરબી જિલ્લો અને ગુજરાતની સેવા કરવા માટે ખૂબ ઝડપથી ઓપરેશન સરળ બને, સફળ બને, હનુમાનજી મહારાજની કૃપા અને મોરબી જિલ્લાના 18 વર્ણના તમામ લોકોની પ્રાર્થના પહોંચી અને જલ્દી નિરામય બને એવી શુભકામના સહ આજે આ મહામૃત્યુંજય યજ્ઞ જે ચાલી રહ્યો છે એમાં સૌ પ્રેમપૂર્વક એમના સ્વાસ્થ્ય માટે નવભારત મિશન અને મોરબી શહેર ભાજપના તમામ કાર્યકર ભાઈ બહેનો એમને આહુતિ આપી અને નિરામય આયુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે। ભારત માતા કી જય, જય જય હનુમાન।